શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો છો? અમે બી મજામાં છીએ. અને આજે આપણે છે ને કાઠિયાવાડમાં ધૂમ મચાવતી રેસીપી બનાવવાની છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં તો મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે. તેમાં આપણે આ સાણા મૂકી દઈશું. અને બીજી તરફ આપણે આ તુવેરની દાળ 2 કલાક પલાળવા દીધી હતી મેં, અને પછી 4 થી 5 પાણી મેં આ ધોઈ છે. અને તેમાં આપણે થોડા સિંગદાણા નાખી દીધા છે. તેને આપણે બફાવા માટે રાખી દઈશું, અને આ દાળને આપણે બફાવા દઈશું. દાળ આપણી આ બફાઈ રહી છે. અને આપણે આ બધા મસાલા લઈ લીધા છે. ઘઉંનો લોટ લીધો છે. તે લોટને આપણે બાંધી લેવાનો છે. તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, જીરું, તેલ ઉમેરી દઈશું થોડું, અને થોડું પાણી ઉમેરી તેમાંથી આપણે લોટ બાંધી લેવાનો છે. તો લોટ મેં બાંધી લીધો છે ને તેલવાળો પણ કરી લીધો છે. તો આ લોટને આપણે થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈશું. લીલા મરચાં, લીલા લસણના પાન, મીઠો લીમડો, કોથમરી, લીંબુ અને ટમેટાં આપણે આનું કટિંગ કરી લેવાનું છે, અને લીંબુનો રસ કાઢી લઈશું. તો મેં આ મસાલા કટિંગ કરી લીધા છે, અને લીંબુનો રસ કાઢી લીધો છે. અને બીજી સાઈડ આપણે આ દાળ પણ બફાવા આવી ગઈ છે. આપણે અધકચરી દાળ બફાઈ ગઈ છે. તો તેમાં આપણે હજી થોડું પાણી ઉમેરી દઈશું. આ દાળને આપણે હજી બફાવા દેવાની છે. દાળ બફાવા આવી ગઈ છે, તો આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, હળદર, લાલ મરચું પાવડર, અને સરસ રીતે હલાવી લઈશું. તો મેં અહીંયા પાટલી લઈ લીધી છે, અને તેમાં આપણે આ ઘઉંની રોટલીનો લુઓ લઈ લઈશું. આપણે આ રોટલો વણી લીધો છે. તેને આપણે કટ લગાવી દઈશું. તમે તમારી મનપસંદ કટ લગાવી શકો છો. હવે આ રોટલાને આપણે દાળ બફાઈ છે તેમાં ઉમેરી દઈશું. તો આવી જ રીતના આપણે બધી જ રોટલી વણી અને આમાં ઉમેરી દેવાની છે. હવે આપણે આને સરસ રીતે ચડવા દઈશું. ગોળ ઉમેરી દઈશું. તમે ઈચ્છો તો ખાંડ પણ ઉમેરી શકો છો. સરસ રીતે મિક્સ કરી દઈશું. લીંબુનો રસ. હવે આપણે આ રોટલીના ટુકડા ઉપર તરવા માંડ્યા છે, તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું. બે પાવડા તેલ ગરમ થવા રાખી દઈશું. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે, તો તેમાં એક સૂકું લાલ મરચું, એક લવિંગ ઉમેરી દઈશું. તેની સાથે આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે. અને રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. રાઈ જીરું તતડી ગયું છે, તો તેમાં આપણે વઘાણી ઉમેરી દઈશું. તો તેની સાથે આપણે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. ત્યાર પછી આપણે તેમાં લીલું મરચું 1 નંગ છે તે ઉમેર્યું છે.
તમે ઈચ્છો તો વધારે પણ ઉમેરી શકો છો. તેની સાથે આપણે એક કાપેલું ટમેટું ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ટમેટાં સરસ રીતે તેલમાં સતળાઈ જાય પછી ટમેટાના ભાગનું આપણે તેમાં મીઠું ઉમેરી દેવાનું છે અને થોડા લીલા લસણના પાન કટિંગ કર્યા છે મેં, તે પણ ઉમેરી શકો છો તમે પણ. જો ન ખાતા હોય તો ન ઉમેરવા, મેં તો ઉમેર્યા છે. અત્યારે શિયાળામાં લીલું લસણ મળી રહે છે. અને આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો સરસ રીતે આપણો આ વઘાર થઈ જાય પછી આપણે જે તૈયાર થયેલી આ દાળ ઢોકળી છે તે ઉમેરી દેવાની છે અને તેની સરસ રીતે મિક્સ કરી લેવાની છે. સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અને કોથમરીના પાન ઉમેરી દઈશું. દાળ ઢોકળીને આપણે હજી એક ઉભરો આવવા દેવાનો છે. સરસ એવી દાળ ઢોકળી આપણી આ બનીને રેડી થઈ ગઈ છે. તો તેને આપણે હવે સર્વ કરીશું. જો તમને અમારી આ દાળ ઢોકળીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.